વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કિમ ખાતે પૂજા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને દિવાળી નિમિત્તે સાડી અને મીઠાઈનું વિતરણ. કિમ ગામના છેલ્લા 4 વર્ષથી પૂજા ઇન્ડસ્ટ્રીઝના માલિક આનંદભાઈ ઉપાધ્યાય અને અજયભાઈ ઉપાધ્યાય, પૂજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દીપાવલીના શુભ પર્વ નિમિત્તે લોકો પોતાનું ઘર શણગારે, નવા કપડાં લઈને ખુશીથી દીપાવલીના તહેવારની ઉજવણી કરે છે, પરંતુ ગરીબ વિસ્તારમાં મહિલાઓ મીઠાઈ ખાઈને કે નવા વસ્ત્રો પહેરીને દીપાવલીની ઉજવણી કરી શકતા નથી. તે માટે ઓલપાડ તાલુકાના કિમ ગામના રહેવાસી દરેક સેવાકીય પ્રવૃત્તિમાં આગળ આવતા કિમના આનંદભાઈ ઉપાધ્યાય અને અજયભાઈ ઉપાધ્યાય દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરતા અને ભણતર સાથે ગરીબોના જીવન ઘડતર આપતી પૂજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓલપાડ તાલુકાના દરેક ગામોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીનો સમય આવતા ગરીબ આદિવાસી વિસ્તારના વિધવા બહેનો તેમજ વૃદ્ધ મહિલાઓને દીપાવલી નિમિત્તે ગંગા સ્વરૂપ બહેનોને 1000થી વધુ સાડીઓ અને મીઠાઈ બોક્સની વહેંચણી કરવામાં આવી હતી. જ્યારે આ શુભ કાર્યને આગળ ધપાવવા માટે ગુજરાતના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય નીતાબેન પટેલ, કિમ ગામ ડેપ્યુટી સરપંચ મનોજ મેવાડ, રાજનભાઈ વરિયા, કિમ યુવા નાગરિક સમિતિ અને કિમ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આ ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણ કરાયું હતું. નમસ્કાર. દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે આ મારી ગંગા સ્વરૂપ બહેનો, પહેલાં એમનો દીકરો 21 વર્ષનો થઈ જતો હતો ત્યારે એમનું પેન્શન બંધ થઈ ગયું હતું. આ મોદી સાહેબે આ મારી ગંગા સ્વરૂપ બહેનો માટે એક ઐતિહાસિક નિર્ણય લઈને, જે બહેનોનો 21 વર્ષનો ભલે દીકરો થઈ જાય પણ એ બહેન જ્યાં સુધી જીવે અને પુનઃ લગ્ન ના કરે ત્યાં સુધી એને આજીવન ગંગા સ્વરૂપ બહેનોને આ પેન્શન 1250 રૂપિયા મળતું રહે એ માટેની જે યોજના કરી. ઓલપાડ વિધાનસભાની અંદર લગભગ 15,000થી વધુ બહેનોને પેન્શન મળે છે અને મારા તમામ સરપંચી કાર્યકર્તાઓ ગામોની અંદર લગભગ 100% બહેનોને પેન્શન આપવાનું એ કામ કરે છે. આજે એક વિશેષ કાર્યક્રમ અમારા આનંદ બંધુ દ્વારા રાખવામાં આવ્યો હતો. પૂજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એ પોતે અજયભાઈ અને આનંદભાઈ બંને ભાઈઓ એ ઇન્ડસ્ટ્રીની અંદર પોતાનો બિઝનેસ કરે છે, પણ એમણે નક્કી કર્યું છે કે મારી જે ઇન્ડસ્ટ્રીની અંદર કમાણીને 10% જે કમાણી છે હું આ ગરીબ લોકો માટે દર વર્ષે હું અર્પણ કરીશ. છેલ્લા 4 વર્ષથી આ બંને બંધુઓ આજે મારા વિસ્તારની જે ગંગા સ્વરૂપો બહેનો છે એ બહેનોને દર વર્ષે લગભગ 11,000થી વધુ એક સાડી, મીઠાઈ અને દિવાળીના દીવડા, એમ દિવાળીના ટાઈમ હર હંમેશા એ ભેટ આપતા આવ્યા છે. ત્યારે આજે કાર્યક્રમની અંદર કિમની અંદર પણ આજે 500થી વધુ બહેનોને આ દિવાળીની એમણે ગિફ્ટ આપી છે. સાથે સાથે આ બંધુઓ ગામોની અંદર જે દીકરા દીકરીઓના ભણતર માટે જે એમના દફતર હોય, એમના ચોપડા હોય, આ તમામ પ્રકારની પણ સુવિધાઓ એમને આપે છે. હું આનંદ બંધુને ખૂબ અભિનંદન આપું છું કે આવા નવા બધા વિકાસના કામો સાથે સાથે આવા સેવાના કાર્ય હર હંમેશા કરતા રહે.